12 નંબર પંચાયત. વડિયારા વોરિયર્સ નાલાસોપારા 23 નંબર પંચાયત. બાઇન્દર બ્લાસ્ટર બાઇન્દર 22 નંબર પંચાયત. વડિયારા એનએસપી બોયઝ નાલાસોપારા 23 નંબર પંચાયત. ચેમ્બુર ચેમ્પિયન ચેમ્બુર 27 નંબર પંચાયત. વોરિયર કિંગ્સ મીરા રોડ 28 નંબર પંચાયત. કાંદીવલી બટાલિયન કાંદીવલી 17-18-19 પંચાયત. માર્કેટ પંચાયત 11 માર્કેટ 1 નંબર. પ્રભાદેવી વોરિયર્સ 6 નંબર પંચાયત. નેક્સ્ટ મેચ જે છે એ રેડી રહેજો તમે લોકો. નામ અનાઉન્સમેન્ટ કરું છું. વડિયારા વોરિયર્સ અને ચેમ્બુર ચેમ્પિયન ટીમના કેપ્ટન સેલ્ફી બૂથ પાસે આવી જાય ટોસ ઉડાવવા માટે. PLની કમિટી છેલ્લા કેટલા દિવસથી મહેનત કરી રહી છે કે આયોજન સારી રીતે પાર પડે. તો આપણો ભાગ લેનાર તીર્થ જાઓ. આપણે સમય બચાવવાનો છે. કાર્યક્રમ સારી રીતે પૂરું કરવાનું છે. તો બધા સાથ સહકાર આપશો એવી અપેક્ષા. एक आनी पछीनी मैच क्या हुआ अभी हम भी टाइम वेस्ट થાય છે તો આની क्या हुआ अभी मैच चालू कराओ तो તમારે લોક નું અને એ લોક कम से कम पेनल्टी स्टार्ट हो गया मेरी बात उसके बाद का जो मैच है ना उसके बाद दो मोबाइल है हां मैं વડિયારા વોરિયર્સ ના કેપ્ટન અને ચેમ્બુર ચેમ્પિયન ના કેપ્ટન સેલ્ફી બૂથ પાસે આવી જાય મનોજભાઈને કોન્ટેક્ટ કરે. કમિટીને વિનંતી કરીશ કે આ બંને કેપ્ટનને કોન્ટેક્ટ કરે. હવે ડિલે થશે ને તો મેચ સીધી પોસ્ટપોન યા તો પેનલ્ટી લગાડવામાં આવશે. ફિલ્ડિંગ લગાવી દો મેચ સ્ટાર્ટ કરો. ડિલે થયું એની પેનલ્ટી લગાડવામાં આવશે. પરેલ ટીમને રિક્વેસ્ટ છે ફિલ્ડિંગ લગાવી દો. સમય વેડફાટ ન કરતા ફટાફટ ફિલ્ડિંગ લગાવી દે. બેટ્સમેન આવી ગયા છે ભાઈન્દર બ્લાસ્ટરના. ચામુંડા પદયાત્રાના સદસ્ય શ્રી રોશનભાઈ સિંગલ આવી ગયા છે ગ્રાઉન્ડ પર. એમનું સ્વાગત કરે છે 28PL કમિટી. બેટિંગ ટીમના પ્લેયરને એક મોકલજો સ્કોરર પાસે. ભાઈન્દર બ્લાસ્ટર ફર્સ્ટ બોલ સિંગલ માટે ધકેલી દીધો અને આ રનઆઉટનું અપીલ હતી જીતુભાઈ દ્વારા પણ નકારવામાં આવી છે. નિખિલભાઈ જાદવ સ્ટ્રાઇક પર. જીતુભાઈને ફેસ કરશે સેકન્ડ બોલ. કવર્સમાં એક શોટ રમીને સિંગલ લઈ લીધો છે. આ બોલ રોકાવો જોતો હતો. વિપુલભાઈથી એક્સપેક્ટેડ નથી આવી ફિલ્ડિંગ. ત્રણ બોલ 6 રન. સેન્સિબલ ક્રિકેટ રમી રહ્યા છે
જ્યાં લાગે સિંગલ મારવાનું છે ત્યાં સિંગલ મારે છે, જ્યાં ચૌકો મારવાનું છે ત્યાં ચૌકો મારે છે. ચેમ્બુર ચેમ્પિયનના કેપ્ટન આવી ગયા છે. વડિયારા વોરિયર્સના કેપ્ટન બી આવી ગયા છે. નિલેશ ચાવડા. એક ઓવરની સમાપ્તિ પર બાઇન્દર બ્લાસ્ટરના 8 રન થયા છે. નો લોસ. ચેમ્બુર ચેમ્પિયન્સ અને નાલાસોપારા વડિયારા વોરિયર્સ વચ્ચે ટોસ થઈ ગયો છે. મનોજભાઈ વોટ્સઅપ કરી દો મેસેજ, કોણ ટોસ જીત્યું. નો બોલ. નો બોલ પર 1 રન. સનીભાઈ સિંગલનો પહેલો બોલ નો બોલ. એકદમ હાર્ડ શોટ હતો રાકેશભાઈ દ્વારા ઇન્ટુ ધ ગેપ. ચૌકો. દીપુભાઈ, રાકેશભાઈ જોયો ગેપ છે અને બોલનો વેઇટ કર્યો અને પછી સરસ ગેપમાં બાઉન્ડ્રી મળી છે. એ પ્લેયરને તમે ઓળખો છો, 2 શબ્દ શું કહેશો તમે એમના માટે, રાકેશભાઈ માટે? સારામાં સારા એવા પ્લેયર છે. ખૂબ સારી બોલિંગ અને બેટિંગ કરે છે. વડિયારા વોરિયર્સે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઓલ ધ બેસ્ટ બંને ટીમને. ચેમ્બુર ચેમ્પિયન. સેકન્ડ બોલ 1 રન મળશે. 1 રન માટે. ચેમ્બુર ચેમ્પિયન ટીમને વિનંતી કરવામાં આવે છે કે ટીમ મીટિંગ જે બી હોય ગ્રાઉન્ડ બહાર કરજો. જેમ ફિલ્ડિંગ આવે એવી રીતે પ્લેયર સીધા ગ્રાઉન્ડ પર આવી જાય. વડિયારા વોરિયર્સ નાલાસોપારાની ટીમ છે. ચીબાભાઈ બોક્સ આઉટ થયા છે. બાઉન્ડ્રીની બહાર. બોલ બોલ બોલ. બીજો બોલ પાસ કરજો. બીજો બોલ પાસ કરજો. હવે આવે છે સનીભાઈ કતપરા. આપણા સમાજના એક સારામાં સારા એવા ઓલરાઉન્ડર, રેગ્યુલર ક્રિકેટ રમતા હોય છે. સાચી વાત કહી તમે દીપુભાઈ, સારા એવા બેટ્સમેન અને બોલર છે. ફર્સ્ટ બોલ. સારી એવી બોલિંગ જોવા મળી છે સની દ્વારા. 2 ઓવરની સમાપ્તિ પર બાઇન્દર બ્લાસ્ટરના 16 રન થયા છે, 1 વિકેટે ખોઈને. એક જ વિકેટ પડી છે. બાઇન્દર બ્લાસ્ટરના 2 સરસમાં સરસ બેટ્સમેન સ્ટ્રાઇક પર છે. જોવી કેટલો સ્કોર લઈ જાય છે. આ બાજુ પરેલની પણ બોલિંગ જબરદસ્ત છે. પરેલ પણ બાઇન્દરને કમથી કમમાં રોકવાનું કરશે. પ્રશાંતભાઈ આવે છે 3rd ઓવર લઈને પરેલ તરફથી. ફર્સ્ટ બોલ સિંગલ. હવે આવ્યા છે સનીભાઈ કતપરા સ્ટ્રાઇક પર. બોલિંગ ખૂબ સરસ બોલિંગ પ્રશાંતભાઈ. સિંગલ પરિવારના સ્ટાર બોલર છે પ્રશાંતભાઈ દિનેશભાઈ સિંગલ. આ સેકન્ડ મિસ જોવા મળ્યો આપણને.
સનીભાઈ કતર તરફથી. સનીને બીટ કરવું બહુ મુશ્કેલ છે, તો સારી બોલિંગ કહેવાય પ્રશાંતભાઈની. વાઇડ બોલ. हाँ बस आ रहा हूँ, एक इनिंग के बाद आ रहा हूँ. સનીભાઈ સારામાં એ સારા પ્લેયર છે, પણ એવું અત્યારે પરફોર્મન્સ ન જોવા મળ્યું. 5 બોલમાં એક રનનો બનાવી શક્યા. સની સિંગલ દ્વારા સારી કેચ પકડવામાં આવી છે, બહુ ઇઝી કેચ. દેવેન્દ્ર જાદવ આવ્યા છે બેટિંગ માટે. ફેસ કરશે પ્રશાંત સિંગલનો બોલ. બેટ્સમેને ધ્યાન દેવું પડશે, અગર આગળ નથી રમી રહ્યા તો સાઈડમાં રમો, રન બનશે તમારા. તમે બધા બોલ સામે રમશો તો પોસિબલ નથી. સારી એવી ફિલ્ડિંગ અને સારી એવી રન બિટવીન ધ વિકેટ. પરેલે 19 રન થયા છે 2 વિકેટના નુકસાન પર. બહુ જ સરસ બોલિંગ નાખી છે પરેલે અત્યાર સુધી. બાઇન્દરને હવે થોડુંક આ ઓવરમાં ચૌકા વગેરે માગીને સ્કોર વધારવો પડશે. બસ હું જઈ રહ્યો છું, બસ અત્યારે અર્જન્ટ નથી ને, મેચ અપાઈ દઈએ. હા તો બોલો. આપણે ઉપર જે 3 મેચ થઈ છે ને એ લોકોને મેન ઓફ ધ મેચ એવોર્ડ દેવાનું બાકી છે, તો જે બી નામ અનાઉન્સમેન્ટ કરું છું સેલ્ફી બૂથ પાસે 28 PL કમિટીને કોન્ટેક્ટ કરે. બોલિંગ બોલિંગ બોલ થઈ ગયો છે દેવેન્દ્ર. સારી બોલિંગ વિપુલ સિંગલની. પ્રથમ મેચ માર્કેટ પંચાયત વિથ રોહિદાસ 11 ના મેન ઓફ ધ મેચ હતા અશોકભાઈ મારુ, એમણે સેલ્ફી બૂથ પાસે આવે. બીજી મેચના મેન ઓફ ધ મેચ હતા હિતેશભાઈ કતપરા. તીસરી મેચના મેન ઓફ ધ મેચ હતા ધીરજભાઈ રાઠોડ. 28 PL ના સેલ્ફી બૂથ પાસે આવી જાય, કમિટી એમની રાહ જોઈ રહી છે અને મેન ઓફ ધ મેચ એવોર્ડ સ્વીકારે. મહેશભાઈ સ્ટ્રાઇક પર આવ્યા છે. એક વાત તમને જણાવવા માંગુ છું, આપણે પરેલની તરફથી 4 ઓવર જોવા મળી, બહુ જ સરસ ઓવર જોવા મળી. 4 સિંગલ સુપર કિંગ્સના બોલર છે. ખરાબ ફિલ્ડિંગ, હાથ નાખી શકતા હતા પણ પગથી અટકાવવાનો પ્રયાસ જેમાં નિષ્ફળ થયા છે. નીતિનભાઈ થોડા રન ખૂબ જરૂરી છે. નિખિલ જાદવની ઉપર સ્કોર ડિપેન્ડન્ટ છે. 3 બોલ બાકી છે, એમનું બેટિંગ કરવાનું બહુ જરૂરી છે. मैं तो अभी मतलब मेरा मैच है. સુપર શોટ નિખિલ. સારો ગેપ જોયો, કડક શોટ હતો. શોટ બરાબર, એમણે ધ્યાન રાખ્યું હતું કે અહીંયા મોટો ગેપ છે, ગેપમાં ધકેલો છે. વાઇડ બોલ. લાસ્ટ બોલ. મિસ ફિલ્ડિંગ અને આ રનઆઉટ, તીસરો રન લેવામાં રનઆઉટ થયા છે. નિખિલભાઈ જાદવ
ઓપનિંગ થી ઉતર્યા હતા, લાસ્ટ તક રહ્યા. ટીમ નો સ્કોર $32 ટાર્ગેટ છે. મેન ઓફ ધ મેચ એવોર્ડ જેના બાકી છે સ્ટેજ પાસે આવી જાય. આપણે પેલા 3 મેચ થઈ એના મેન ઓફ ધ મેચ એવોર્ડ દેવાના બાકી છે, તો વિનંતી કરીશ કે સેલ્ફી બૂથ પાસે આવી જાય. અશોકભાઈ મારું, હિતેશભાઈ કતબરા, ધીરજભાઈ રાઠોડ. 32 રનનો ટાર્ગેટ છે. 20 બોલમાં 32 રન કરવાના છે. ભાઈન્દર બ્લાસ્ટરના એક પ્લેયરને વિનંતી કરીશ કે સ્કોરર પાસે આવી જાય. ભાઈન્દર બ્લાસ્ટર. અશોક મારું સેલ્ફી બૂથ પાસે આવી જાય મેન ઓફ ધ મેચનું ટ્રોફી કલેક્ટ કરવા માટે. બત્રીસ રન જોઈએ છે 20 બોલમાં. મેન ઓફ ધ મેચ એવોર્ડ જે બાકી છે એ પ્લેયર આવી જાય. અશોકભાઈ મારું, હિતેશભાઈ કતબરા અને ધીરજભાઈ રાઠોડ. PL હું શ્યામજીભાઈ સુમેસાને રિક્વેસ્ટ કરીશ કે સેલ્ફી બૂથ પાસે આવે. ધીરજભાઈ રાઠોડ સેલ્ફી બૂથ પાસે આવી જાઓ. અશોક મારું અશોક મારું અગર ગ્રાઉન્ડમાં હોય તો અહીંયા સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાઓ. માર્કેટ પંચ 11ના ટીમના પ્લેયર. ટીમ વડિયારા વોરિયર્સ અને ચેમ્બુર ચેમ્પિયન્સના કેપ્ટન કોમેન્ટેટર પાસે જલ્દીથી આવી જાય. ટીમ વડિયારા વોરિયર્સ અને ચેમ્બુર ચેમ્પિયન્સના કેપ્ટન સુરેશભાઈ સોલંકી માર્કેટ પંચ 11ના કેપ્ટન.
સેલ્ફી બૂથ પાસે આવી જાઓ. ટાઈમ પાસ કરે અંદર અંદર. जो हो गया ना उसका मैं टिक करते जा रहा हूँ. हाँ हाँ टिक करते तेरे को भी पर्सनली कर दो तो ऊपरी गिरोज में ऑटोमेटिक आ जाएगा ना. हाँ करते रहो. वो तो होते जा रहा है. अपन ने किसको किसको दिया वो. हाँ वो सब टिक करते जाओ. और एक माइक अपनी इधर ही रख तो अनाउंस करते रहो बीच बीच में. मेरे को आना खाली बताते रहिए. हेलो 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 जल्दी थोड़ू फोटा फोटा ले लो. ग्रुपમાં નાખતા જાઓ. किसका है? टॉस हो गया ना वो लगता अंपायर के पास हाँ उधर रख देते. पकड़ो पकड़ो. એક ઓવરની સમાપ્તિ પર સ્કોર થયો છે 12 રન, 0 વિકેટનું નુકસાન. ટીમ પાવરફુલ પરેલ બેટિંગ કરી રહી છે, જે રન ચેસ કરી રહી છે. મારી બેગ લેતો આવું કા. ત્રણ બોલ પછી સનીએ પહેલો લીગલ બોલ નાખ્યો છે. આપ જોઈ શકો છો કે સની ખૂબ જ સારા બોલર છે. એમને એક વિકેટ પણ ચટકાવી નાખી છે. પહેલી વિકેટ સનીના નામ પર લેવામાં આવે છે. ખૂબ જ સરસ કેચ પકડ્યો છે અહીંયા દીપક ગોદાવરિયા સાહેબે. મેચ અત્યારે એવી સ્થિતિ પર છે કે કઈ પણ ટીમ જીતી શકે છે. જે સારું પ્રદર્શન કરશે એને જીત મળશે. વ્હાઇટના રૂપમાં હજી એક અતિરિક્ત રન બેટિંગ ટીમને આપવામાં આવે છે. અહીં ઓફ સાઇડમાં 1 રન મળ્યો છે. 1 રનની સમાપ્તિ પર સ્કોર વધીને થઈ ગયો છે 17 રન.
અહીં ખૂબ જ સરસ સ્ટમ્પિંગ વિકેટ કીપર દ્વારા અને સનીને હજી એક વિકેટ મળતી. સની ઓવરનો છેલ્લો બોલ લઈને હાજર છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ ચોકો. સારો બોલ હતો પણ બેટ્સમેને ખૂબ જ ચતુરાઈથી એને બાઉન્ડ્રીની પાર પહોંચાડી દીધો છે. સ્કોર વધીને થઈ ગયો છે 21 રન. અહીં 10 બોલ પર 11 રનની જરૂરત છે બેટિંગ ટીમને જીતવા માટે. અહીં છેલ્લી ઓવર લઈને આપણી સમક્ષ હાજર છે ભાવેશ મારુ, ટીમ ભાઈંદર તરફથી. ઓહો, ખૂબ જ સરસ, નો બોલ ચોકો. અહીં બેટ્સમેને ખૂબ જ સરસ રીતે જીત ઓલમોસ્ટ પોતાની તરફ ખેંચી લીધી છે. હવે એમને ખૂબ સંભાળીને રમવું પડશે જેથી કે આસાનીથી એમને જીત મળી શકે. 10 બોલ પર 6 રનની જરૂરત છે અહીંયા ટીમને જીતવા માટે. ખૂબ જ સરસ ફિલ્ડિંગ, ખૂબ જ સરસ ફિલ્ડિંગનું પ્રદર્શન અહીં. ખૂબ જ ચતુરાઈથી રમતા અહીં બેટ્સમેન. એમને ખબર છે કે ચોકાની કોઈ જરૂર નથી, એક એક રન મારીને પણ અમે મેચ જીતી શકશું, તો બસ એ જ કરી રહ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ માઇન્ડસેટ. ક્લાસિક, ક્લાસિક. ઓલવેઝ ચોકાની કોઈ નીડ નથી હોતી. જ્યારે મેચ જીતી હોય, મેચની કન્ડિશન્સના હિસાબે રમવું પડે, બસ એ જ બે બેટ્સમેન અહીં કરી રહ્યા છે. ફક્ત 3 રનની જરૂરત છે જીતવા માટે 7 બોલ પર. કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી આ શોટની. અહીં એક વિકેટનું પતન થતું. અહીં બોક્સ આઉટ થઈને બેટ્સમેન બહાર આવી રહ્યા છે. બધાને એક નમ્ર વિનંતી છે, અગર તમારી ગાડી આ રોડ પર બહાર વચમાં ક્યાંય મૂકી હોય તો વ્યવસ્થિત પાછળની સાઈડ જગ્યા છે ત્યાં મૂકી દે, ને તો ટોચન થઈ જવામાં આવશે. તો કૃપયા ધ્યાન રાખજો, પોતપોતાની ગાડી રસ્તાની વચમાં ન રાખે. નવા બેટ્સમેનના રૂપમાં જયેશભાઈ ગ્રાઉન્ડ પર આવ્યા છે. 6 બોલમાં 3 રન જોઈએ છે. જયેશભાઈ ખૂબ સારા બેટ્સમેન છે. આ સ્કોર એમના માટે બહુ ઇઝી રહેવો જોઈએ. જયેશભાઈ પહેલા બોલમાં ખૂબ ઉત્સાહમાં આવી ગયા. ત્રણ ઓવર થઈ ગઈ છે અને સ્કોર થયો છે 29 રન 3 વિકેટના નુકસાન પર. અહીં 1 ઓવર બાકી છે જેમાં 5 બોલ છે. 5 બોલ પર 3 રનની જરૂરત છે. બેટિંગ ટીમ અહીં ઇઝીલી જીતવી જોઈએ, પણ આ ક્રિકેટ છે, કંઈ પણ થઈ શકે છે, કોઈ પણ જીતી શકે છે. બેટિંગ ટીમને 5 બોલ પર 3 રનની આવશ્યકતા જીત દર્જ કરવા માટે.
સૂઝબૂઝથી અને શાંતિથી રમશે તો ઇઝીલી એ લોકો આ જીતને મેળવી શકશે. અહીંયા પાછળ જ છે, જોતું હોય તો મને કહી દો, પાછળ જ રાખજો. કેન છે ને એક બોલ ડોટ થઈ ચૂક્યો છે. અહીં મેચ અહીં ખૂબ જ કસાકસી ભરી ચાલુ છે. 4 બોલ બાકી છે ફક્ત અને રન જોઈએ છે માત્ર 3. અહીં આપ જોઈ શકો છો ખૂબ જ રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે. 4 બોલ પર 3 રન જોઈએ છે બેટિંગ ટીમને. એક રનની સાથે સ્કોર થયો છે 30. હવે અહીં 3 બોલ અને 2 રન જોઈએ છે બેટિંગ ટીમને અને બોલિંગ ટીમને 3 બોલમાંથી એટલીસ્ટ 2 બોલ ડોટ અને 1 પર 1 રન તો એ લોકો જીતી શકશે. ખૂબ જ સરસ રીતે બોલ ડોટ થયો છે. 2 બોલ 2 રન. જે જીત એટલી ઇઝી લાગતી હતી એ અત્યારે એકદમ મેચ કસાકસી ભરી થઈ ગઈ છે. જો આ ક્રિકેટ છે અહીં કંઈ પણ થઈ શકે છે, આપ નિહાળી શકો છો. Scores are equal now. Last ball of the inning. 1 बॉल पर 1 रन. ખબર નહીં રાહુલ અંકલ ના બધાના મોબાઈલ પકડવાના છે તારે અહીંયા જ બેસજે. 1 બોલ 1 રનની આવશ્યકતા. ખૂબ એટલે ખૂબ જ અત્યાર સુધીની સૌથી ઇન્ટરેસ્ટિંગ મેચ થવા જઈ રહી છે. આપણે જોશું શું થાય છે અહીંયા. અહીં વિકેટ કીપરની મિસફિલના ચલતે બેટિંગ ટીમ જીતી ચૂકી છે. જો એમને બોલ પકડ્યો હોત તો ખૂબ જ સરસ કસાકસીની મેચ થઈ હતી. આ ટીમ પાવરફુલ પરેલને શુભેચ્છા જીત બદલ. में भी आता है ना, एफटीटी में भी आता है ना, एफटीटी में भी आ जाता है यार. तो हमें राखी थी टूर्नामेंट टर्फ में मोटी एकदम क्या થઈ છે ટીમ વડિયારા વોરિયર્સ વર્સિસ ચેમ્બુર ચેમ્પિયન્સ.